પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલને લઈને વિવાદ વધુ વકર્યો છે, જેમાં અગાઉ ગેરકાયદેસર કબજાના આક્ષેપો બાદ હવે બિરલા હોલમાં બોલિવૂડ નાયકના નામે ડાન્સ કાર્યક્રમ યોજાતા વેપારી વર્ગમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે બિરલા હોલમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં વેપારીઓના જણાવ્યા મુજબ જાહેર હિત અને વેપાર, શિક્ષણ, ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે અર્પણ કરાયેલા બિરલા હોલમાં તાજેતરમાં બોલિવૂડ નાઇટના નામે મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ફિલ્મી ગીતો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હોવાના વિડીયો અને દાવાઓ સામે આવ્યા છે, જેને લઈને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વેપારીઓનો સવાલ છે કે વેપારી બેઠક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતા ભવનને આ પ્રકારના મનોરંજન કાર્યક્રમ માટે ભાડે આપવું કેટલું યોગ્ય છે। બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સના સંચાલન અને ચૂંટણીને લઈને પણ અગાઉથી વિવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વેપારીઓનો આરોપ છે કે ચેરિટી કમિશનરમાં ફરિયાદ બાદ પણ નિયમિત ચૂંટણી યોજાઈ નથી અને નવા સભ્યો બનાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ છે। વેપારી વર્ગે સમગ્ર મામલે ચેમ્બરના વહીવટદારોની જવાબદારી નક્કી કરવા, બિરલા હોલના ઉપયોગ અંગે સ્પષ્ટ નિયમો જાહેર કરવા તેમજ તાત્કાલિક ચૂંટણી યોજીને કાયદેસરની બોડીની રચના કરવાની માંગ કરી છે। અત્યારે હું એમ કહું છું કે અત્યાર સુધીમાં મને જ્યાં સુધી ખ્યાલ છે, અત્યાર સુધીમાં ચેમ્બરમાં આવા કોઈ ડાન્સ પાર્ટી હજી સુધી થઈ નથી અને એમના કહેવાતા પ્રમુખ અત્યારે એમને સોંપ્યું છે, તો એની ટીમ ખાસ કરીને, કેમ કે એ પણ એને સાથ આપે ને તો જ થાય ને, એક હાથે તાળી નથી વાગતી। તો નલિનભાઈને હું એમ કહું છું કે એ એમ કહે છે, પાછા એને પ્રશ્ન પૂછ્યો પત્રકારોએ, એટલે એને એમ કીધું કે હવે પછી આવી ભૂલ નહીં થાય। તો શું નલિનભાઈ તમે કઈ નાના છો કે વેપારીઓના તમે મેન પ્રમુખ કહેવાય? અત્યારે વેપારી આવી સારી સંસ્થા છે અને નાનજી કાલિદાસ મહેતા જેનું નામ એની હારે જોડાયેલું છે, એમાં જો આવી રીતના ભૂલ કરે તો આ વેપારી આલમને શોભે નહીં। અને આની પહેલા પણ ભૂલ કરેલ છે, એવું નથી નલિનભાઈ આ પહેલી ભૂલ કરી એવું નથી કે એની ટીમે ભૂલ કરી એવું નથી। આની પહેલા એ લોકોએ જેની ઉપર FIR છે એને ચૂંટણી અધ્યક્ષ બનાવ્યા છે। આ એક નહીં ઘણી ભૂલ કરી છે, નવું ખાતું ખોલાવ્યું છે, તો શું ચેરિટી કમિશનર પણ આમાં સામેલ છે? ખાતું ખોલાવ્યું તો એને ખબર નહીં હોય? PCCમાં ખાતું ખોલાવ્યું પાછું ફ્રીઝ થઈ ગયું, એમાં 3 લાખ રૂપિયા પણ ઉપાડેલા છે, તો એ ક્યાં વાપરેલા છે? એ ચેરિટી કમિશનરે જોવું જોઈએ ને। અમે તો વેપારી છે, નાના માણસો કહેવાય। પણ હું એમ કહું છું એની કમિટીને અને નલિનભાઈને ખાસ કરીને કે પોરબંદરમાં જો વેપારીઓની આબરૂના ધજાગરા તમારે કરવા હોય ને તો આપણે આ પદ છોડી દેવું જોઈએ, આ શોભે નહીં। આવો ખરેખર ટૂંકા કપડા પહેરીને અશ્લીલ ડાન્સ કરે છે, આ વેપારીઓને શોભે? આ શું પોરબંદરની ગરિમા છે? ગાંધીજી પણ બિચારા વિચાર કરતા હશે કે હું અહીં ક્યાં જન્મો? આ ખરેખર ના શોભે, વેપારી આલમને આ શોભે જ નહીં ને ખરેખર આ કરાય જ નહીં। હું તો એમ કહું કે જો બુદ્ધિશાળી વેપારી એટલે બુદ્ધિશાળી વર્ગ, અને એમાંય ખાસ કરીને પ્રમુખ નલિનભાઈ, શું એને આટલી બુદ્ધિ નહીં હોય? તો શું એ પાછા એમ કહે છે હું આવો બીજી વાર આવું નહીં થાય? તો શું આવી ભૂલો વારંવાર કરે છે? તો નલિનભાઈ મારી 2 હાથ જોડીને આપને અરજ છે કે તમને પ્રમુખ નિમા છે, બનાવ્યા છે ચેરિટી કમિશનર કે કોઈ પણ, તો વેપારીઓનું હિતને ધ્યાનમાં રાખીને આવું ના કરતા। વેપારીઓનું કહેવું છે કે બિરલા હોલ એ વર્ષોથી પ્રાર્થના સભા, સામાજિક ધાર્મિક કાર્યક્રમો, મેડિકલ અને રક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ છે, ત્યારે પ્રથમ વખત આ પ્રકારનો પશ્ચિમી સંસ્કૃતિનો વિચિત્ર ડાન્સ જોવા મળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ હોલ ભાડે આપનાર નલિન કાનાણી અને તેની ટીમ માટે જબરો રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।